હું ઈશાન યુકેમાં રહું છું. સ્વાગત કરું છું તમારું ફરીવાર મારા એક નવા વ્લોગમાં. ફ્રાઈડે 4:56 થઈ ગઈ છે. ટાઈમ થઈ ગયો છે, આપણે ફટાફટ નીકળીએ જઈએ. આજે ડિસ્પેચમાં જવાનું છે, મારે કામ પતાવવાના છે આજે, કારણ કે પ્રોડક્શન એઝ નોર્મલ થોડું ધીરે ધીરે ચાલુ થઈ રહ્યું છે પાછું. તો જઈએ, શાંતિથી પહોંચીએ. તો ગાઈઝ નીકળી ગયા છીએ. ફ્રાઈડે 12 વાગી ગયા છે, છૂટી ગયા છીએ આપણે. હવે ડિસ્પેચમાં ગયો તો હું આજે, ગાડીઓ 4-5 ટેસ્ટ કરી, એટલે સમજાતા હતા પ્રોસેસ કે કેવી રીતે હોય છે, શું પ્રોસેસ હોય છે, એ બધું સમજાતા હતા. મજા આવી, બધી ચલાવી, 5 મોડલ ચલાવ્યા આજે, મજા આવી. હા, એવો દોડ્યો છું આજ તો. જમવાનો તો તૈયાર છે, ખીચડી ખાઈ લઈએ શાંતિથી. હમણાં જ ઘરે આવ્યો, ફ્રેશ થયો થોડો, ઘરે વાત કરી, બસ જમવા બેહું છું. હવે જમી લો, જઈશું પછી બહાર. જો ભૂમિ તો હમણાં આવશે, હું તો વહેલો આવી ગયો છું, પણ ભૂમિ આવશે હમણાં, શાંતિથી જઈશું બહાર, આંટો મારીશું. જોઈએ, અત્યારે જમી લઈએ, અત્યારનું કામ અત્યારે, પછીની વાત પછી. પેલીનો ફોન આવી ગયો છે, બૂમા બૂમ કરે છે. આવી ગઈ છે એ ન્યૂઝ સ્ટેશન આવી ગઈ છે. બસ લઈ આવું, હું જઈ આવું, જોઈએ પછી શું થાય છે. મને ખબર હતી આવીને બૂમા બૂમ કરશે, કેમ આવ્યો નહીં, કેમ આવતો નહીં, આવી જલ્દી જવું જ છું. ગાઈઝ હું પહોંચી ગયો છું સ્ટેશન અને લેવા જઉં છું. જા ત્યાં આવી ગયો તો શું કર્યું, કેમ તો એવું નક્કી કર્યું કે અહીંયા ખાવું છે ને ત્યાં ખાવું છે. બધી જગ્યાએ ગયા તો જે ખાવું છે એ હતું જ નહીં, અવેલેબલ જ નહોતું. એટલે ફોર એક્ઝામ્પલ એના ક્રોસો ખાવો હતો, એટલે પેલો વિદેશી ઉઘરો તો ગયા નીરોમાં, તો અવેલેબલ જ નહીં. પછી અહીંયા ટામાટંગામાં આવ્યું તો પેક ભીડ, કલાકનું વેઇટિંગ, ના પાડી દીધી. પછી છેલ્લે સબવેમાં આવ્યા, સબવેમાં જાડીઓ ખાસી આવે તો હું ખાઈશ. છેલ્લે સબવે આવ્યા, અમે બધી જગ્યાએ ફરી આવ્યા, સબવેમાં આવ્યા. શોપિંગ વોપિંગ કરીએ ને જાડીએ આજે તો જોવા M&Sમાંથી શોપિંગ વોપિંગ કરી. આ તો મજબૂત જાડીઓ એટલો હોશિયાર છે ને, મને એને સબવે ખવડાવી દીધું ધીરે રહીને. મારે ખાવું તું ઓલું શું ખાવું, દાલ તડકા ને વેજ બિરયાની. પેલી આપણે નથી ખાધી, ક્યારે ખાધી હતી? અરે ઇન્ડિગોમાં નથી ખાધી ચાડીમાં, એ રહી ખાવી હતી. તો તે મને નતું કીધું. ના, તું બોલ્યો હતો કે મારે ઓલું ખાવું છે, સબવે ખાઈ લઈએ, એટલે પછી સબવે ખાવું પડ્યું મારે બી. હા, તો તાર પૈસા બચી ગયા ને? પૈસા એવું પૈસા બચાવો છે હે? લેસ્ટરે ના લઈ ગઈ તું મને. મોડી આવું છું તે. મોડી ક્યાં આવશો? આજે જો હું ચકાચક નાહી ધોઈને તૈયાર થઈ ગયો, ફ્રેશ થઈ ગયો. હવે કંઈ ખાસ પ્લાન નહીં, મારે 1-2 એડિટ પતાવવાના છે આજે, તો હું એડિટ પતાવી દઈશ આજે. થશે તો ટ્રાય કરીશ પતાવી દેવાનો, પછી 2 દિવસ શાંતિ કહીશ. ડેટા અપલોડ થઈ રહ્યો છે મારો, હું બસ પતાવવા બેઠો છું. આ બી ચાલે છે, ટાઈમલાઈન પર લઈ લીધો છે પ્રોજેક્ટ, એટલે હવે એ બી પતાવું છું ધીરે ધીરે. શોધું છું થોડી ઇફેક્ટ ને એવું બધું શોધું છું હું, જેમ મળશે એમ ફટાફટ આજ પતાવી દઈએ. એક એડિટ પતાવી દઈએ આજે. જો બની ગયો છે, તમને બતાવું બહાર, પણ મારો ઓડિયો અત્યારે લોક કરવો પડશે, નહીં તો કોપીરાઇટ આવી જશે ને તો લોચો પડશે હમણાં મારે. એ મ્યુટ તો ઓડિયો વગર બધાનો મતલબ કોઈ નહીં ભાઈ, એવું ના હોય. હા, અરે પણ કોપીરાઇટ આવે યુટ્યુબમાં મૂકું ને તો એટલા માટે. જો ગાઈઝ આવું બન્યું છે કંઈક. હા, ચકાચક એક નંબર, જોરદાર વાલા, કચકચાઈન સરસ આઉટપુટ નીકળ્યું છે. આવું બન્યું છે, પણ હું ઇન્સ્ટાગ્રામ પર મૂકીશ, તમે જજો મારા ઇન્સ્ટાગ્રામના પેજ પર. ઈશાવાસે પિક્ચર્સ કરીને છે, હું લિંક મૂકી દઈશ ડિસ્ક્રિપ્શનમાં, ત્યાં તમે જોજો. ફોટોઝ બી ચડાવી દઈશ આજે, અને આ રીલ બી બની જશે હમણાં. એટલે બસ આ ઓડિયો મૂક્યું છે. ઓડિયો નહીં એટલા માટે નહીં સંભળાવું, કારણ કે જો કોપીરાઇટ આવી ગયો તો લોચા. એના કરતાં ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો અને ફોલો બી કરી દેજો. ઓકે, તો એન્જોય કરો. બસ હું થોડા હવે પતી ગયું છે મારે, હવે હું એક મૂડ બોર્ડ ને એવું બધું બનાવવા બેઠો છું, તો મારે થોડું લેટ થઈ જશે. તો ત્યાં સુધી હસતા રહો, મજા કરો, મોજ કરો. મળીએ આવતીકાલે. ત્યાં સુધી બધાને બાય. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય.
ધ્યાન રાખજો.